અને હવે વાત કરીશું મહાસંગ્રામની। તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજ્યો। શાહ આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે અને ત્યારે આજે સવારે સાણંદ અને કલોલમાં મેગા રોડ શો તેમણે યોજ્યો। આ સાથે જ શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા। સઘન સુરક્ષા વ્યવસ્થાની સાથે યોજાયેલા આ મેગા રોડ શોમાં હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। ફૂલોથી શણગારેલી ટ્રકમાં સવાર થઈને અમિત શાહ વિવિધ વિસ્તારોમાં ફર્યા। આખરે ગરમીમાં પણ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જ્યાં જ્યાંથી શાહની રેલી નીકળી તે રૂટ ઉપર કેસરીયો માહોલ જોવા મળ્યો। અમિત શાહે રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। રેલીમાં સતત જય શ્રી રામના નારા લાગ્યા। શાહ આજે પોતાના સંસદીય મત વિસ્તારમાં આવતી 6 વિધાનસભા બેઠકને આવરી લેવાના છે। ઘાટલોડિયા, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં યોજાયેલા અમિત શાહના ભવ્ય રોડ શો બાદ રસ્તાઓ પર સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી। ઓડા અને એએમસી તરફથી રોડ શોના જે રૂટ છે તેના ઉપર સફાઈ હાથ ધરવામાં આવી। સાણંદમાં રોડ શો પૂર્ણ થતા રસ્તાઓ સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ। તાત્કાલિક આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। નવસારી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિજય સંકલ્પ રેલી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી પત્ર ભર્યા વિના જ રવાના થયા હતા। વિજય મુહૂર્ત ન સચવાતા પાટીલે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું। આવતીકાલે ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। તો અમદાવાદના પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો સાથે હિંમતસિંહ પટેલ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું। અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ જામશે। કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું। હિંમતસિંહ સાથે કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હસમુખ પટેલ અને હિંમતસિંહ સામે સીધો જંગ, કાંટાની ટક્કર જોવા મળશે। હિંમતસિંહ પટેલે આજે પોતાની ઉમેદવારી નોંધાવી। અમદાવાદના પૂર્વ બેઠકથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। કલેક્ટર કચેરીએ પહોંચી તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। હસમુખ પટેલની સામે કોંગ્રેસે હિંમતસિંહને મેદાને ઉતાર્યા છે। તો ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી। કાળુસિંહ ડાભીએ પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। બપોરે વિજય મુહૂર્તમાં કાળુસિંહ ડાભીએ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। તો પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું। ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા। ચંદનજીએ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો સાથે રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું। પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભાને સંબોધી। પ્રદેશ कांग्रेस प्रमुख शक्तिसिंह गोहिल, जगदीश ठाकुर, किरीट पटेल आ सहितना कांग्रेस नेताओं चंदनजी साथे उपस्थित रह्या हता अने तेओनो उत्साह पण वधार्यो हतो। कांग्रेस उम्मीदवार चंदनजी ठाकुर पोतानो उम्मीदवारी पत्र भरवा जई रह्या छे, परंतु ते पहला विशाल संख्यामां जंगी रेली बाइक रेली योजीने पोतानुं शक्ति प्रदर्शन करी रह्या छे। चोक्कस कहीए के चंदनजीना समर्थको मोटी संख्यामां उमटी पड्या छे अने क्यांक चंदनजी जीतशे तेवो आशावाद व्यक्त कर्यो छे। महत्वनुं के चंदनजी जे रीते पोतानुं नामांकन करवा जई रह्या छे ते पहेला क्यांक समर्थको विजय सरघस छे तेवुं जणावी रह्या छे। जीती चंदनजी बाइक रेली योजी छे, लोको कही रह्या छे के आ विजय सरघस छे, शुं कहेशो? परम कृपाळु परमात्मा सदाराम बापाना आशीर्वादथी बिल्कुल विजय सरकार है।
આ જો નાની નાની દીકરીઓ મને ફૂલહાર કરવા માટે આવી રહી છે, આ જ સમર્થન દેખાવે છે, આ લોકોનો પ્રેમ દેખાવે છે, લોકોનો વિશ્વાસ દેખાવે છે કે આ સમર્થન મને પૂરેપૂરું મળી રહ્યું છે. દીકરીઓ આશીર્વાદ મને મળી રહ્યો છે, અદ્ભુત આશીર્વાદ મળ્યો છે. પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું, મા અંબાના ચરણોમાં આશીર્વાદ લીધા અને આજે હું આજે વિજય સરકાર તરફ જઈ રહ્યો છું. લોકો મને ફોર્મ ભરાવવા માટે આવ્યા છે, કેટલી વિશાળ સંખ્યામાં આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ માહોલ 7મી તારીખ સુધી પકડી રહે છે. આ પ્રજાએ મન મનાઈ લીધું છે કે આ વખત ચંદનજી ઠાકોરને દિલથી મોકલવા છે. પાટણના લોકલ છું, વેપારી છું, એક પ્રતિનિધિ વ્યક્તિ છું, લોકોને ભાવતો ઉમેદવાર છું, એટલા માટે લોકો સ્વયંભૂ મને આશીર્વાદ માટે ઉમટ્યા છે. પ્રદેશમાંથી કયા કયા નેતાઓ આવી રહ્યા છે? પ્રદેશમાંથી શક્તિસિંહ ગોહિલ અમારા પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે, મુકુંદ માસ્ત્રીજી આવી રહ્યા છે, જગદીશભાઈ ઠાકોર હોય, આ જુઓ મંચ ઉપર રઘુભાઈ દેસાઈ હોય કે પછી કિરીટભાઈ પટેલ હોય, અમરતજી ઠાકોર હોય, અનેક મહાપુરુષો આઈજા બળદેવજી ઠાકોર, બધાએ મારા જગદીશભાઈ મેવાણી, અનેક મહાપુરુષો મને સમર્થન આપવા માટે આવ્યું. બિલકુલ આ હતા ચંદનજી ઠાકોર જેઓ નામાંકન પત્રો જઈ રહ્યા છે અને પોતે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા. આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી. આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ દ્રશ્યો સામે આવ્યા. વિશાળ રેલી યોજીને તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દ્રશ્યો સામે આવ્યા જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા. આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડાએ પોતાના સમર્થકો સાથે આ વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને પણ તેઓએ સંબોધન કર્યું હતું. આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આણંદના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડા જેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા. તો વાઘોડિયા માટે મધુ શ્રીવાસ્તવ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યા જંગની શરૂઆત થઈ છે. માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા ધીરજ ચોકડીથી રેલી કાઢી મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સાથે જંગી લીડથી જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે કહ્યું કે હજી કેટલાક કામો અધૂરા છે જે મારે પૂરા કરવાના છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરવાનું વચન આપ્યું હોવાનું પણ જણાવ્યું. વાઘોડિયાના મારા મતદાર ભાઈઓ બહેનોએ પરિવર્તન લાવ્યું કે ભાઈ સોચો વખત મધુભાઈ લાયા છે, એક વખત નવા કોઈને લાવી જોઈએ તો નવા લાવવાના પ્રયાસ કર્યા તો નવા લાવીને નવાએ આવી રીતે કાર્ય કર્યું છે. એ તો પ્રજા જગારો આપશે અને પ્રજાજીનો જવાબ. ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો. મેં વચન આપી દઉં, હું તો વચનનો પાકો છું. તો ચૂંટણીને લઈને દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે. ટેકનોલોજીના યુગમાં અહીંયા પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતાઓ સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવાર પહોંચાડી રહ્યા છે. તો બીજી તરફ આ રીતે થઈ રહેલા ડિજિટલ પ્રચારના કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું. લલિત વસોયા ડિજિટલ પ્રચાર હાલ કરી રહ્યા છે અને થોડા સમયમાં ઓછા સમયમાં તેઓ લાખો લોકો સુધી પહોંચવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે. ડિજિટલ પ્રચારથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાશે અને કાગળનું થતું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે તેવી વાત પણ તેઓએ કહી. અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે. એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે. અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ
અને એને કારણે અમારે ચૂંટણીની અંદર પણ ઓછો ખર્ચ થાય છે અને મેક્સિમમ લોકો સુધી અમે અમારી વાત પહોંચાડવામાં સફળતા મળે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર.